મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં જ હશો. જય મોગલમાં. જો અમારે નીરજાબેન છે ને, જો નાસ્તો કરવા ઉઠીને બેસી ગયા છે. આજે મોડા ઉઠ્યા જો એ નાસ્તો કરે છે. અનિરુદ્ધભાઈ અત્યારે ગાડીથી રમી રસ્યા છે. જો એ જોવે છે કે મમ્મી શું કરે છે, એમ જોવે છે. અને નીરજાબેન તો નાસ્તો તો એને જોઈએ જ ઉઠીનો. નીજું શું ખાવા જોઈએ તારે? હે નીરજા, એને તો ઉઠીને મૂડ જ ન હોય. જો એને તો આમ ખાવા પીવાનું બધું મળી જાય ને તો કાંઈક મૂડ આવે. જો એનો મૂડ કોઈ દી હોય જ નહીં. હોય નીજું મૂડ તારું? હે તાર શું જોઈ અત્યારમાં? શું જોઈ? હે શું જોઈ? ભાખરી જોઈ? નહીં, ભાખરી જોઈ તારું ઉઠી? હે બોલજી, મારે ભાખરી જોઈ એમ કેજી. બતાવ ભાખરી ક્યાં તારી, બતાવ. જો એમ ખાઈ, ખાતો કેમ ખાવ? જો એમ ખાવાનું. હાલો, જો હવે આપણે નાસ્તા પાણી થઈ ગયા છે. નીરજાબેનને છેલ્લે નાસ્તો એકને બાકી છે એટલે એ બેઠા છે નાસ્તો કરવા. કારણ કે આજે એ બહુ જ મોડા ઉઠ્યા છે. આજે કેમ ખબર મોડી ઉઠી ખબર નહીં, નકર અમે ઉઠી એટલે એને પહેલા ઉઠવી જ પડે. એટલે છે ને હવે અમે જો નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. હવે આપણે બધું કામ કરવાનું બાકી છે એટલે હવે જો આપણે કામ કરશું ને પછી બપોરે રસોઈનો ટાઈમ થઈ જશે. પછી નીરજાને સ્કૂલે જવાનું છે. જવાનું છે ને સ્કૂલે? તારે જવાનું છે સ્કૂલે? જવાનું છે ના? અનિરુદ્ધભાઈ, તમે શું કરો છો? અનિરુદ્ધ, આમ કર તો. ગાડીથી રમે છે. અનિરુદ્ધ, આમ જો. અનિરુદ્ધ, આમ કર તો, આમ કર, આમ કર તો. આમ કર. આપણે કેમ રોજ કરતા હો? જો આને તો ભાખરી જો, એ જુઓ. હાલો, તો હવે આપણે ફાઇનલી નાસ્તો કરીને ઊભા થઈ ગયા. નીરજાબેનને પણ નાસ્તો આપી દીધો છે. અને હવે આપણે જો અહીંયા છે ને રૂમમાં કંઈક આવી હાલત છે અને બધુંય હરખું કરવાનું છે. બધુંય સાફસૂફ કરવાનું છે અત્યારે. હજી પથારી પણ આ જો અત્યારમાં આ લઈને બેઠી. જો ખીહર વહી ગઈ પણ આનું હજી આ કાંઈ ગયું નહીં. વાગ્યા છે અત્યારે 10. નીરજાબેનને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને જો એ ચા પીએ છે અને એમ કહે છે સ્કૂલે નથી જવું. નથી જવું સ્કૂલે? નથી જવું? હાલો, એને નથી જવું. પણ એ પહેલાં છે ને, પહેલાં તો એને ચા પીવાની એવી મજા આવે ને. ચા ભાવે તને? હા, કેવો ભાવે? આમ ભાવે? વાહ વાહ. બતાવ તો ચા ક્યાં તારો? જો એને એટલો ચા ભાવે. જો પીવા માંડ્યા. જોઈ ચા પીવે છે. કાચ ના તૂટે, પીવા માંડ્યા. જો તૂટી જા, હવે પીવા માંડ. જોઈ ચા પીએ છે. અત્યારમાં મજા આવે ચા પીવાની? હે કેમ મજા આવે? એમ મજા આવે? વાહ વાહ વાહ. ચાલો, આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. જય મોગલમાં. જો આપણે હવે છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. રસોઈમાં આપણે આજે શું કરવાનું છે? ઈડલી સંભાર. ચાલો, બપોરે આપણે ઈડલી સંભાર બનાવવાનું છે. હું તમને બધાને બતાવીશ. અને અનિરુદ્ધભાઈ શું કરે છે અહીંયા? જોવા દો તો. અનિરુદ્ધભાઈ, શું કરો છો? એ તો મારા ચાંદલા લઈને બેઠો છો. અનિરુદ્ધ, આમ જો તો. અનિરુદ્ધ, આમ કરતો. આમ જો તો. આમ કરતો. આમ આમ. એ ત્યાં ક્યાં કરવાનું? ત્યાં કરવાનું હોય. હા, ચાલો તો આપણે રસોઈ બનાવવા જાશું. રસોઈ બનાવીને પછી આપણે મળશું. આ વગર મફતનું રોડાવી દે ને એ આ ડુંગળી. બધું કામ કરવું ગમે પણ આ કામ કરવું ન ગમે. આમ રોવું આવે. ઈડલી સંભાર આપણે આજે ઈડલી સંભાર બનાવવાનો છે એટલે આપણે સંભારની તૈયારી કરી. તેલ ગરમ થઈ ગયું છે.
એટલે આપણે છે ને પેલા મેથી નાખી દેવાનો. મેથી છે ને મેથીથી બહુ મસ્ત ટેસ્ટ આવે છે. એટલે થોડી મેથી નાખી, મેથી છે ને લાલ થઈ જાય ને પછી જ આપણે બધું નાખવાનું. હાલો થોડીક એમાં પછી રાઈ નાખવાની અને પછી છે ને થોડું જીરું અને પછી છે ને આનાથી છે ને બહુ ટેસ્ટ આવે. અડદની દાળ છે તેલમાં છે ને બ્રાઉન થાય ને તારે રહેવા દેવાનું અને પછી નાખવાનો લીમડો, આ સૂકા મરચાં, માંડવીના બી અને પછી નાખવાના ડુંગળી નાખવાની. આ ડુંગળી છે ને એ બ્રાઉન થાય ને ત્યારથી લેવા દેવાની છે. આપણે ચડી જાય પછી બીજું આવે. હાલો જો ડુંગળી છે ને બ્રાઉન થઈ ગઈ છે આપણે જુઓ. હવે આપણે એમાં મરચાં એડ કરી દઈએ. જો થોડી વાર મરચાંને રહેવા દેવાના હલાવી. આ થોડી વાર રહીને પછી જ આપણે આ ટમેટા છે ને ખમણી લીધા છે. બધા ગ્રેવી કરે પણ ખમણેલા ટમેટા બહુ મસ્ત લાગે. આમ એકવાર ટ્રાય કરજો ખમણેલા ટમેટાની ગ્રેવી કરતા પણ મજા આવે. ટમેટા ખમણ નાખો. મરચાંને થોડીક વાર રહેવા દેશું પછી જ આપણે ખમણેલા ટમેટા નાખી દઈશું. હાલો હવે આપણું મરચાં અને છે ને ડુંગળી બધું ચડી ગયું છે. હવે આપણે છે ને આ નાખશું ટમેટા, ખમણેલા ટમેટા થોડી નાખી દઈશું. થોડી વાર હલાવી કરી દઈએ. ટમેટામાં છે ને થોડું પાણી આવી જાય ને પછી આપણે દૂધી ને પછી સરીગો નાખો નાખ્યા છે એટલે આમાં તેલ થોડું ઉપર આવી જાય પછી આપણે છે ને એમાં આવી દૂધી એડ કરવાની. સરીગો નાખો. જો આપણે છે ને દૂધી આમાં નાખી દીધી છે થોડીક વાર આમ રહેવા દેવાની 5 મિનિટ પછી આપણે આ સરગવો પણ નાખી દેવાનો. થોડીક વાર રહેવા દેવાનું. પણ આ મસાલા વગર તો ટેસ્ટ આવે જ નહીં સંભારમાં. જુઓ તો આપણે એમાં છે ને થોડુંક મીઠું નાખી દેવાનું છે, થોડીક હળદર અને છે ને ધાણા જીરું અને આ લાલ મરચું નાખી દેવાનું છે. એથી કલર પણ સારો આવે અને મસાલો પણ નાખી દેવાનો છે. સ્વાદ અનુસાર મસાલો નાખવાનો. પછી તમને કેવું ભાવતું હોય એ પ્રમાણે. અમને તો તીખું ભાવે. સાઈડમાં ઉકળવા મૂકી દીધી હતી. આ દાળ ઉકળેલી દાળ આમાં નાખીએ ને તો બહુ જ મસ્ત ટેસ્ટ આવે. જુઓ તમને બતાવું. જોઈ લો સંભાર બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. અને એક બાજુ આપણે છે ને આ તેલ મૂક્યું છે આમાં નાખવાનું. આ તેલ નાખીએ એટલે એકદમ સોફ્ટ ઇડલી બને છે. હાલો આપણે જો તેલ ગરમ થઈ ગયું છે ફૂલ, હવે આપણે છે ને આમાં નાખી દેવાનું એટલે એકદમ સોફ્ટ ઇડલી થાય. જો તેલ નાખી પછી આને છે ને બરાબર હલાવી નાખવાનું. આ ઘરની ખાટી છાશ હોય ને એટલે ઇડલી મસ્ત ખાટી બને. આપણે બહારથી મંગાવીને એના કરતાં પણ આ ટેસ્ટમાં મજા આવે. બહુ ખાટી થાય. ખાટી અને ઇડલીનું તૈયાર છે. હવે આપણે આને છે ને આમાં ભરી લેવું બધી. એક બાજુ પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે. ત્યાં આપણે ઇડલી ભરાઈ જાય તો થોડું પાણી ગરમ થઈ જાય એટલે ફટાફટ ચડી જાય. 15 મિનિટ આપણે રહેવા દેવાની છે ઇડલી.
ચાલો આમાં બધું થઈ ગયું છે. ચાલો આપણે જોઈએ ઈડલી થઈ ગઈ છે કે નહીં. ચાલો હું બતાવું તમને ઈડલી, કારણ કે આ ગરમ છે એટલે આપણે કાંચી લેવી જ પડે. તો આપણી ઈડલી કમ્પ્લીટ થઈ ગઈ છે. એકદમ સોફ્ટ જોઈએ. પછી એને આમ ચાલો જમવા. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશું નેક્સ્ટ. બાય બાય.